જનરલ નોલેજ 1. ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત. 2. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા. 3. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. 4. કઈ વિદેશી પ્રજાએ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? પોર્ટુગીઝ. 5. વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? પાવાગઢનો ડુંગર. 6. સિનેમાસ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે? દરિયાછોડું. 7. ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? પવિત્ર ઇરાનશો ફાયર ટેમ્પલ. 8. કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન. 9. ગુજરાતમાં 1000 બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળા. 10. કવિ ભાલનનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી. 11. ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મયપતરામ નીલકંઠ. 12. ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધીનગર. 13. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ. 14. ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? 1995-1996માં. 15. પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? માનવીની ભવાઈ. 16. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ ક્યાં શરૂ થઈ હતી? કાલુપુર. 17. દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? ગોમતી નદી. 18. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુર, અમદાવાદ નજીક. 19. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો મળેલો છે? જામનગર. 20. રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરા.